विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। धोरण 11 चैप्टर नंबर 11 पी विभागना तत्व पर आपणे चर्चा करता था, बरोबर। आगळना लेक्चरनी अंदर जनरली आपणे कई बाबतोनो अभ्यास कर्यो तो कि आगळना लेक्चर समूह नंबर 14 क्या क्या तत्व आवता तेनी अंदर कार्बन, सिलिकॉन, जर्मेनियम, टीन अने लेड आ तत्वोनी वात आपणे करता था। एनु प्राप्ति स्थान क्या है, कार्बन क्या क्या स्वरूपे मळे तो कि आपणे वात करी तत्व स्वरूपे मळे, हीरो छे, ग्रेफाइट छे, बराबर छे। ए उपरांत संयोजित स्वरूपे पण आपणे मळता था अने संयोजित स्वरूपनी अंदर आपणे जोयुं तो कार्बन डायोक्साइड छे, हाइड्रोकार्बन छे, आ स्वरूपे जनरली ए संयोजित स्वरूपे पण आपणे आ तत्वो छे ए संयोजित स्वरूपे कार्बन छे आपणे मळतुं हतुं। सिलिकॉननी आपणे वात करी हती तो सिलिकॉन छे ए पण आपणे सिलिका तरीके, सिलिकेट तरीके पृथ्वीना पेटलमांथी बीजा क्रमे 27.7% जेटલું મળતું હતું। જર્મેનિયમ खूब ઓછું મળતું હતું, बराबर છે। એ જ પ્રમાણે આપણે ટીનની પણ વાત કરી હતી, બરાબર। કેસિટેરાઇટ તરીકે, SnO2 તરીકે, લેડ છે તો ગેલિના તરીકે, બરાબર। એના બાકીના ભૌતિક ગુણધર્મો, એની ઇલેક્ટ્રોન રચના, બરાબર, એની સહસંયોજક ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને એના ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી। હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા જોઈ, પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા જોઈ અને હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા જોઈ। અને આ દરેક મુદ્દા પછી આપણે એક ચર્ચા એ કરી એની અંદર કે આ જે તત્વો જે કાંઈ છે, બરોબર, સમૂહ નંબર 14 નું કાર્બન તત્વ એ બાકીના તત્વોથી કઈ રીતે જુદું પડે છે એની પણ આપણે ચર્ચા કરી। અને અગત્યની બાબત એક કેટેનેશનની વાત કરી હતી આગળના લેક્ચરમાં, ખાસ યાદ રાખજો। કેટેનેશન એટલે શું છે તો કે કેટેનેશન એટલે શું તો કે કાર્બન તત્વ છે અથવા તો કોઈ તત્વ એ પોતાના જ તત્વ સાથે જોડાય, સહસંયોજક બનતી જોડાવાનું આ જે ગુણધર્મ છે એને કયો ગુણધર્મ કહેવાય? કેટેનેશનનો ગુણધર્મ। તમને ખબર છે કાર્બન થી પોતાની સાથે સિંગલ બનતી, પોતાની જ સાથે ડબલ બનતી, પોતાની જ સાથે ટ્રિપલ બનતી, એ ઉપરાંત ચક્રીય રીતે બેન્ઝીન ને આ બધા બંધારણો છે એ પોતે બનાવી શકવાનો એક અલગ ગુણધર્મ ધરાવે છે। આ વિશિષ્ટ ગુણધર્મ છે એને આપણે કહીએ કાર્બનના કેટેનેશનનો ગુણધર્મ કહેવાય। અને આ કેટેનેશન થવાનું કારણ હું તમને અવારનવાર કહેતો હતો કે સમૂહ 14 ની અંદર બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે। આ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવે છે, એટલા માટે કેટેનેશન એ બધા પ્રકારના ગુણધર્મ છે એ જનરલી કાર્બન પોતે ધરાવી શકે। ઓકે, આવી આપણે આજના ટોપિક ઉપર આપણે ચર્ચા કરવી છે કાર્બનના અપર રૂપો ઉપર કે ભાઈ કાર્બનના અપર રૂપો એ શું? પહેલી વાત તો એ થાય અપર રૂપો એટલે શું? તો કે અપર રૂપો એટલે એવું કે ભાઈ પોતાના તત્વ સાથે કે પોતાના જ પરમાણુ સાથે જોડાય અને જે નવું સંયોજન બનાવે એને અપર રૂપો કહેવાય। કે પરમાણુ એ પોતાના જ પરમાણુ સાથે જોડાય અને જે નવું સંયોજન બનાવે એને શું કહેવાય? અપર રૂપ, બરાબર છે। ચાલો, તો કાર્બન છે એ સ્ફટિકમય અને અસ્ફટિકમય એમ બંને સ્વરૂપની અંદર અપર રૂપો ધરાવે, બરાબર। પહેલી વાત મેં તમને એ કીધી અપર રૂપો એટલે શું તો કે પરમાણુ પોતાના જ પરમાણુ સાથે સહસંયોજક બંધથી તમે કેટેનેશન કહો કે અપર રૂપ। જે સંયોજનો બનાવે એને શું કહેવાય? એ તત્વોના અપર રૂપો। માનો કે કાર્બન છે તો એ સ્ફટિકમય ને અસ્ફટિકમય બંને સ્વરૂપની અંદર અસ્તિત્વ છે એ ધરાવીને અપર રૂપો છે એ ધરાવે। ખાસ કરીને કાર્બન છે એના 3 અપર રૂપો છે, હીરો, ગ્રેફાઇટ અને ફુલરી, બરોબર। અથવા તો આપણે આવું લખી શકીએ હીરો, ગ્રેફાઇટ અને ફુલેરી એ કાર્બનના અપર રૂપો છે। કોણ કોણ? હીરો, ગ્રેફાઇટ અને ફુલેરી। અપર રૂપોની વાત કોણે કરી હતી?
બે ત્રણ વૈજ્ઞાનિકના નામ આપ્યા છે, કદાચ એક્ઝેક્ટ તો કદાચ શું નહીં, પણ લગભગ 1938 કે સમથિંગની અંદર વાત થઈ હતી, બરાબર. ઇસ્મોલી, H.W. ક્રોટો અને આ બધા વૈજ્ઞાનિકોએ, બરાબર, ક્યારે ખાસ કરીને હું કહું છું તમને વાત કરી હતી 1938 કે સમથિંગ, નહીં સોરી ફોર દેટ, 1985માં H.W. ક્રોટો, ઇસ્મોલી અને R.F. કર્લ. ક્યારે? 1985, ઘણું બધું નજીક છે. હા, 1985માં H.W. ક્રોટો, હોમવર્ક નથી, હા અમુક હોમવર્કમાં જ છે. સ્મોલી અને R.F. કર્લ, આ ત્રણ વૈજ્ઞાનિકોએ, બરોબર, અપર રૂપો છે એની અંદર ખાસ વાત કરી હતી. અને આ અપર રૂપની જો વાત કરીએ તો આ ત્રણેય વૈજ્ઞાનિકોએ ખાસ કયા પ્રકારના અપર રૂપ ઉપર કામ કર્યું હતું? તો કે ફુલેરીન ઉપર. શેના ઉપર વાત કરી હતી એણે? ફુલેરીન. હીરો ગ્રેફાઇટ 1985 પહેલાના છે ભાઈ, 1985 પછીના નથી, બરોબર. પણ નવું સંયોજન બને 1985ની પછી એ H.W. ક્રોટો, ઇસ્મોલી અને R.F. કર્લએ આ સંયોજન બનાવ્યું, જેનું નામ એણે આપ્યું છે ફુલેરીન. કદાચ તમે તો કદાચ નહીં સાંભળ્યું હોય, જૂના સિલેબસની અંદર આવતું અને બકીબોલ પણ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? બકીબોલ તરીકે પણ આને ઓળખવામાં આવતું. એ જૂના સિલેબસમાં આવતું, એટલે કદાચ તમને ખબર ના હોય કે તમે 10મું ધોરણ ભણ્યા, એમાં 10મા ધોરણમાં પહેલું ચેપ્ટર આવતું નેનો ટેકનોલોજી. એની અંદર આ બાબતની માહિતી છે આપવામાં આવતી, ફુલેરીન, બકીબોલ ને બધાની, બરોબર. બકમિનિસ્ટર ફુલેરીન નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી આનું નામ પડ્યું છે બકીબોલ. સોકર બોલ જેવો આકાર હોય આ ફુલેરીનનો. સોકર બોલ તમે જોયું છે, આમ આપણે આમ લંબગોળ તમે કદાચ જનરલી કહો ને, બરોબર, એવો સોકર બોલ હોય, બરાબર. ચલો, એના ઉપરથીનું નામ પાડવામાં આવ્યું છે. હવે આ અપર રૂપો છે ને, આપણે ત્રણેય અપર રૂપોનો અભ્યાસ આજના લેક્ચરની અંદર કરવો છે. હીરાનું બંધારણ કેવું હોય, શું હોય, કેવી રીતે હોય, ગ્રેફાઇટ, ફુલેરીન, આ બધા ઉપર આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવી છે. પહેલા પોઈન્ટ ઉપર આપણે આવીએ અને વાત કરીએ. હીરો, બરોબર. આપણે ટીવીમાં આવે એની વાત નથી કરતો, હો. સુરતમાં ઘસે છે ને ઘંટી ઉપર બેસીને એ હીરાની વાત કરું છું. અમુક તો સાહેબ કે તમે હીરો કીધું, હિરોઈનનો વારો ક્યારે? એ હીરાની વાત નથી કરતા, આપણે વાત કરીએ છીએ ડાયમંડ. ઓકે, હીરાનું બંધારણ કેવું હોય? તો કે જો પહેલી વાત એ છે, અપર રૂપ છે એટલે હીરાની અંદર કોણ હશે? તો કે કાર્બન, બીજું કોઈ. હીરાની અંદર કોણ હશે? કાર્બન, માત્ર ને માત્ર કાર્બન. કાર્બન સિવાય બીજું કોઈ હશે નહીં. હીરાની અંદર ખાસ કરીને વાત તમે કરો તો હીરો છે એ કાર્બન પરમાણુ સાથે ત્રિપરમાણીય દિશામાં અવકાશીય ગોઠવણી છે. એ ધારા માનો કે આ કાર્બન પરમાણુ છે તમારો, એ બીજા કાર્બન પરમાણુ સાથે ચતુષ્ફલક રીતે ગોઠવાયેલો જનરલી હોય, આવી રીતે આપણે આમ લખીએ છીએ. પણ આ અસંખ્ય પરમાણુ સાથે જોડાય છે, બરોબર છે. કોની સાથે જોડાય છે? આવી રીતે ત્રિપરમાણુ દિશામાં કન્ટિન્યુઅસ જોડાતા જ રહે છે, જોડાતા ચાલુ જ છે. આ બંધ ક્યાંય થતું નથી. માનો કે અહીંથી મને જોડી દઉં તો પછી આવી રીતે આમ જોડાય છે. અહીં જે ખૂણો છે અહીંયા કાર્બન સમજજો તમે હવે, હો, બરોબર. આ પાછું આવી રીતે આમ સતત આનું નેટવર્ક છે સતત ચાલતું જ રહે છે, બરોબર. કોઈ જગ્યા ઉપર આનું નેટવર્ક છે એ બંધ નથી. આમ આ તો આપણે માનો કે આપણી લિમિટેશન આવે દર્શાવવાની, બાકી તમે આને ગમે એટલા દર્શાવો તો આ પૂરા ન થાય. હું વચ્ચેવાળાને કાઢી નાખું છું. આવી રીતે સતત તમે જ્યાં ખૂણો જોવો છો ત્યાં કાર્બન છે. જે જગ્યાએ માનો કે આ બધી જગ્યા ઉપર માનો કે હું જે દર્શાવું છું તમને, આ બધી જગ્યા ઉપર કાર્બન છે, બીજું કોઈ નથી. આપણે બધી જગ્યાએ ક્યાંય જે જગ્યા મૂકી ને ક્યાંય જગ્યા ન હોય, આ ખૂણા મૂક્યા ને ખાલી, એ સતત એકબીજા સાથે જોડાયેલા જ હોય. છતાં પણ આપણી પાસે અહીંયા લિમિટેશન છે તો બધા સાથે આપણે દર્શાવી શકતા નથી.
તો હીરો છે એ ખાસ કરીને ત્રિપરમાણવીય અવકાશીય ગોઠવણી ધરાવે છે ને કઈ ગોઠવણી છે તો કે હીરાની અંદર તમે ગોઠવણી જુઓ તો તમને એક જ ખાલી હું તમને આકાર બતાવું અહીંથી તો તમને ખ્યાલ પડે કે સર આ આકાર તો આપણો જૂનો અને જાણીતો છે. કયો છે? સમચતુષ્ફલકીય. તો હીરો છે એ કયો આકાર ધરાવે તો કે હીરાની અંદર આકાર છે એ કયો હશે? બરાબર. તો હીરાની અંદર આકાર હશે સમચતુષ્ફલકીય. હવે તમને ખબર છે સિંગલ બંધી બધી દેખાય છે તમને તો કે હા, તો સમચતુષ્ફલક આકાર હોય તો તમને એ પણ ખબર હોય કે આની અંદર દરેક કાર્બન પરમાણુ છે એનું સંકરણ કયું થાય તો કે દરેક કાર્બન પરમાણુનું સંકરણ sp3 થાય. હવે દરેક કાર્બન પરમાણુનું સંકરણ sp3 થાય. કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ sp3 હોય તો કેટલી હોય તો કે 154 પાઇકોમીટર. કે આ બંધ લંબાઈ છે એની કેટલી હોય કાર્બન કાર્બનની 154 પાઇકોમીટર. બરોબર. તો આ પ્રકારની હીરા છે એની રચના પણ અવકાશની અંદર ત્રિપરમાણીય દિશાની અંદર આની ગોઠવણી હોય છે. એટલે સતત આ પરમાણુઓ છે એકબીજા સાથે સતત રીતે જોડાયેલા છે, કોઈ એક જગ્યા ઉપર એ સ્થિર નહીં હોય. બરોબર. હવે કાર્બન કાર્બન જોડાય છે તો સીધી વાત છે કે અહીંયા જે બંધ બનશે આની વચ્ચે એ બંધ કયો બંધ બનવાનો છે હંમેશાની વચ્ચે તો કે કાર્બન કાર્બન વચ્ચે જે બંધ બનશે અહીંયા દરેક જગ્યા ઉપર એ કયો બંધ બનશે તો કે કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક બંધ છે એ જનરલી બનવાનો છે. બરોબર. હવે ત્રિપરમાણીય દિશાની અંદર ગોઠવણી થાય છે એટલે કાર્બન કાર્બન ખૂબ એકબીજાની નજીક નજીક હોય, જેટલા બને એટલા ત્રણેય દિશાઓની અંદરથી એકબીજાની નજીકની અંદર આવી જાય. એટલા માટેની રચના છે આખી લેટિસ રચના કહેવાય. હજી તો બરોબર ના કહેવાય. લેટિસ રચના એટલે બીજું કઈ નહીં, જાળીદાર રચના થઈ જાય. લેટિસ રચના એટલે કેવી રચના કહેવાય? અને જાળીદાર રચના કહેવાય. અને એટલા માટે જ આ એટલી બધી જાળીદાર રચના છે કે એટલો બધો કાર્બન કાર્બન નજીક નજીક છે કે હીરો છે એ દુનિયાનો સૌથી સખત પદાર્થ તમે જેને કહી શકો. દુનિયાનો સૌથી સખત પદાર્થ છે એવું તમે કહો તો ખોટું નથી. કારણ કે ત્રિપરમાણીય દિશામાં એટલી જાળીદાર રચનાની અંદર છે કે એ બંધ તોડવા એ કેવા છે? મુશ્કેલ છે. બરોબર. અને એટલા માટે જ કે આ કારણોથી જ હીરો છે એને કહેવામાં આવે છે કે પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ છે એવું આપણે એને કહી શકીએ છીએ. ચાલો હવે આપણે વાત કરીએ આગળ હીરાની અંદર. મેં તમને હમણાં કીધું એમ કે ભાઈ આની અંદર જે બંધારણ બને બરોબર એ બંધારણ એ સહસંયોજક બંધ બને છે. બંધ બને કયો બંધ બને છે આની અંદર? પેન બંધ કયો બને છે? સહસંયોજક બંધ. બરોબર. અને પ્રબળ બંધ છે, પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ છે. કે હવે વાત એ કરીએ કે ભાઈ સર આ માનો કે હીરો છે બરોબર છે તો એનો ઉપયોગ ક્યાં થાય? ઉપયોગ કઈ કઈ જગ્યા ઉપર થાય? બરોબર. એક તો સાધનોની ધાર કાઢવા માટે, સાધનોની ધાર કાઢવા માટે, અપઘર્ષક તરીકે. સેના તરીકે? અપઘર્ષક. બીજા સાધનોની ધાર કાઢવા માટે. પછી બીબા બનાવવા માટે. કારણ કે તમારે કોઈ પણ પદાર્થ બીજો બનાવવાનો હોય તો એ કેવો બનાવવાનો છે એનું બીબું છે એ જનરલી એ હીરાની મદદથી એનો બનાવવામાં આવે. બીબા બનાવવા માટે એનો ઉપયોગ છે એ જનરલી હીરો છે આપણે એનો કરી શકીએ છીએ. બરોબર છે. અને બીજી વસ્તુ વીજળીના બલ્બમાં ટંગસ્ટન એટલે ડબલું ધાતુ છે ની બનાવટમાં ત્યાં એનો જરૂર પડે હીરાની. બરોબર. ટંગસ્ટનનો હીરો એવું નથી કહેતા આપણે. વીજળીનો જે બલ્બ હોય એની અંદર તમે જોજો ખબર સ્પ્રિંગ હોય બરાબર છે, સોનો લેમ્પ ને બધા હોય તેની અંદર કદાચ તમને સ્પ્રિંગ દેખાય. એ જે સ્પ્રિંગ હોય ને એ ટંગસ્ટનની હોય. શેની હોય? ટંગસ્ટનની હોય. ટંગસ્ટન જાતું છે. તો એ વીજળીના બલ્બમાં ટંગસ્ટનના તારની બનાવટની અંદર બરોબર છે કે એના ઉત્પાદનની અંદર આપણે એનો ઉપયોગ છે જનરલી કરીએ છીએ. તો આ વાત થઈ હીરાની. બહુ કઈ મોટી બાબત છે નહીં, પણ યાદ રાખજો ધોરણ 12 ની અંદર
પહેલું ચેપ્ટર જ્યારે આપણે ભણશું ઘન અવસ્થા ત્યારે આ હીરો છે એની આવી જ કંઈક વાતો છે એની આપણે ચર્ચા છે કરવાના છીએ, બરાબર છે. ઓકે, સેકન્ડ ઉપર જઈએ. આપણે સેકન્ડ વાત કરવી છે આપણે, અને સેકન્ડ જે છે એ શેની વાત કરવી છે આપણે? ગ્રેફાઇટની. ગ્રેફાઇટ તમે બધાએ જોયેલો હશે, આપણે પેન્સિલ લખીએ છીએ એ ગ્રેફાઇટની છે. એ પણ કાર્બનનું અપર રૂપ છે, એટલે બીજો કોઈ ઇસ્યુ તો અહીંયા કોઈ જાતનો છે જ નહીં. જે કંઈ બનાવવાનું છે એ બધું માત્ર ને માત્ર ક્યાંથી બનશે? કાર્બનમાંથી જ બનશે, કારણ કે કાર્બનના જ અપર રૂપો છે, બરાબર. ચાલો, હવે ગ્રેફાઇટ શું છે તો કે પહેલી વાત કરીને તો ભાઈ ગ્રેફાઇટ એ સ્તરીય બંધારણ ધરાવે. કેવું બંધારણ ધરાવે? હવે સ્તરીય બંધારણ ધરાવે એટલે કેવું? તો કે બેની અંદર સ્તર હોય. તમે કદાચ જુઓ ને પેન્સિલની તમે અણી કાઢો ને તો વચ્ચેથી એક કટકો તૂટે, એની અંદર શું કે જેમ તમે એમ તો ના દેખાય, ઉપરથી તમે જોવો તો ખબર ના પડે, કારણ કે તો ત્રિપરમાણીય દિશાની અંદર સ્તર એના એકબીજાના હોય અને ખૂબ સૂક્ષ્મ અંતરે હોય એટલે તમે જોઈ ના શકો. પણ સ્તર છે એના કારણે ગ્રેફાઇટ છે એ મૃદુ હોય. કેવો હોય? મૃદુ. મૃદુ મતલબ કે પોચો હોય. દાખલા તરીકે એમાં ગ્રેફાઇટમાં રચના કેવી હોય ખબર? તો કે ભાઈ ઘણા બધા સ્તર હોય, પણ એક સ્તરની અંદર ષટકોણીય રચના હોય. કેવી રચના હોય? ષટકોણીય. માનો કે તમે બેન્ઝીન જેવી રચના કહી શકો. બેન્ઝીન તો ન કહેવાય, પણ એના જેવી રચના કહી શકાય, ષટકોણીય થઈ. આવું મેં એક પહેલું સ્તર છે એ બનાવ્યું. કદાચ માનો કે હજી આપણે આગળ વાત કરવી હોય તો આવું કહી શકાય. આગળ ચાલે, ખરેખર વ્યવસ્થિત નથી પણ ચાલે. એવું કંઈ કમ્પલસરી નથી કે આટલું આવું એક્ઝેક્ટ બનાવવું. ખરેખર આની નીચે એક્ઝેક્ટ એમ આવવું જોઈએ કે આવે પણ ખરી, પણ હવે તમને કદાચ ખબર હશે, મેં સ્પષ્ટપણે કીધેલું પણ છે, આપણને આકૃતિ દોરતા આવડતી નથી, બરોબર જે છે. પણ મૂળ હેતુ આપણો સમજવાનો છે કે ભાઈ શું કહેવા માંગે. અને કદાચ હું ત્રીજું બંધારણ અહીંયા ક્યાંક દોરું. ખરેખર આ બધાની સાઇઝ સરખી હોય, પણ તમે જો આપણાથી સાઇઝ સરખી ન થાય. નાના મોટી સાઇઝની અંદર આ ષટકોણથી બધે બની ગયા છે, બરોબર. ચાલો, કંઈ વાંધો નહીં. હવે આ સ્તર છે. હવે આ સ્તરની અંદર જો દરેક જગ્યા ઉપર જે સ્તર છે ને, આ દરેકની અંદર આ ખૂણા ઉપર કાર્બન છે. દરેક ખૂણા રહ્યા ને, આ ખૂણા ઉપર કોણ છે? દરેક ખૂણા ઉપર કાર્બન પરમાણુ રહેલો છે. ગોળ તરીકે દર્શાવું છે અહીંયા, એટલે થોડુંક આઈડિયા છે એ આપણે આવે. હવે એમાં તમે વ્યવસ્થિત જુઓ, કન્ટિન્યુઅસ હોય, પણ આપણે તો ખાલી મર્યાદિત આટલું જ બંધારણ લખ્યું છે આની અંદર. હવે આની અંદર તમે જુઓ એની અંદર કે એક કાર્બન પરમાણુ બીજા કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, તો તમને ખ્યાલ પડશે કે એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. તો એક સીધો પ્રશ્ન થાય કે સાહેબ ચોથો ઇલેક્ટ્રોન ક્યાં? કાર્બનમાં તો 4 ઇલેક્ટ્રોન હોય, અને અહીંયા જે જોડાય છે એમાં તમે આગળ જ કીધું. શું કીધું? જે બંધ બને એ કયો બને? તો કે બંધ બને સાહેબ તમે કીધું હમણાં. અહીંયા રહ્યું કયો બંધ બને? સહસંયોજક બંધ બને. જો સર સહસંયોજક બંધ બનતો હોય તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં? તો બસ આ જ વસ્તુ છે કે જે ચોથો ઇલેક્ટ્રોન આપણી પાસે છે
એ ચોથા ઇલેક્ટ્રોનનું કામ મુખ્ય એ છે કે આ બે સ્તરને એકબીજા સાથે આવી રીતે આ ચોથો ઇલેક્ટ્રોન છે એ આ બે સ્તરને એકબીજા સાથે શું કરે, એકબીજા સાથે ચોથો ઇલેક્ટ્રોન છે એ આ બે સ્તરને એકબીજા સાથે જોઈન્ટ કરે, બરોબર. અહીંયા તો નહીં આવે, દરેકની અંદર આવે, પણ આપણાથી આપણી આકૃતિ એટલી બધી સરસ છે ને કે દરેક પરમાણુ એ બીજા પરમાણુ સાથે મેચ નથી કરતા, ખરેખર કરવા જોઈએ. હવે આ જે છે ને એ બંધ બન્યો એટલે બે સ્તરને આ જોડે. તમે ખરેખર સ્તર આમ નથી, ખરેખર આવી રીતે છે. આ પહેલું સ્તર છે, પછી આ બીજું સ્તર છે, એમાં ચોથો ઇલેક્ટ્રોન છે એકબીજા હારે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલો છે ચોથો આ સ્તર. હવે આ ઇલેક્ટ્રોન છે એની મુક્ત ઇલેક્ટ્રોન છે, આ સ્તરમાં પણ છે ને આ સ્તરમાં પણ છે, દરેક સાથે જોડાયેલા હોય, દરેક આવી રીતે હોય, એ કોઈ બંધથી જોડાયેલા ન હોય એવું ન હોય, પણ આપણાથી મિસમેચ થાય એટલે A to Z જોડાયેલા ન રહી. કે દરેક પરમાણુ બીજા પરમાણુ સ્તર હારે જોડાયેલો એટલે બધાય પરમાણુના ચારે ચાર બંધ છે એ પૂર્ણ થઈ જાય. હવે આ જે બંધ છે ને ખાસ કરીને આને ઝૂલતો બંધ કહેવાય. કેવો બંધ કહેવાય? ઝૂલતો બંધ. અને બે સ્તરને જોડે. હવે આ જે અંતર છે ને એ 340 પાઇકોમીટર છે બે સ્તર વચ્ચે, અને કાર્બન કાર્બનનું 141.5 પાઇકોમીટર છે. કેટલું છે? આ કાર્બન કાર્બનની જે બંધ લંબાઈ છે એ કેટલી છે? 141.5 પાઇકોમીટર. આ જે છે એ કેટલું અંતર છે? બે સ્તર વચ્ચેનું અંતર 340 પાઇકોમીટર જેટલું અંતર છે એ બંને સ્તરની અંદર આપણને જોવા મળે, બરોબર. હવે પ્રશ્ન એ થાય આની અંદર કે સાહેબ આ ચોથો ઇલેક્ટ્રોન જે જોડાણો એ શું કામ કરે? તો ખાસ કરીને જે ચોથો ઇલેક્ટ્રોન બે સ્તરને જોડ્યો છે એ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન છે. અને કદાચ તમને હું અવારનવાર કહેતો આવું છું કે મુક્ત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર છે. મુક્ત ઇલેક્ટ્રોનથી શું કામ કરે? વિદ્યુતનું વહન છે એ કરે. વિદ્યુતના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન છે એના માટે જવાબદાર છે. એનું ખાસ કામ એ મુક્ત ઇલેક્ટ્રોનનું છે કે વિદ્યુતનું વહન છે એ કરે, બરોબર. તો વિદ્યુતનું વહન કરવા માટે મુક્ત ઇલેક્ટ્રોન કામ કરે તો આનો મતલબ એવો છે કે ગ્રેફાઇટમાંથી વિદ્યુતનું વહન થાય. ગ્રેફાઇટમાંથી વિદ્યુતનું વહન થાય, જ્યારે હીરામાંથી વિદ્યુતનું વહન થાય નહીં. આનું સંકરણ છે એ તમને ખબર હોય કે આનું સંકરણ છે એ કેવું થાય? sp2 પ્રકારનું થાય. કારણ કે એ ખરેખર ત્રણ જોડે છે. ચોથો ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં ભાગ લીધો કે બે સ્તરને જોડવા માટે, એટલે એક S કક્ષક અને 3p. કારણ કે આ કાર્બન છે બીજા ત્રણ હારે જ જોડાણ છે એટલે sp2 જ થાય. ચોથું જે આવી કક્ષક એ બે સ્તર વચ્ચે જોડાણમાં છે એટલે સંકરણ કહેવાય નહીં. એટલે આનું સંકરણ છે એ ખરેખર કયું છે? sp2 પ્રકારનું સંકરણ છે આની અંદર તમને જોવા મળે. સંકરણ કયું થાય એની અંદર? ગ્રેફાઇટની અંદર sp2. હવે વાત એ કરતો તે તમને કે વિદ્યુતનું વહન કઈ રીતે કરે. તમે કદાચ જોયું હોય ને, લાઇટર આવે, તમને કદાચ ખબર હોય તો આપણે લાઇટર, બરોબર છે. હવે લાઇટરની અંદર નીચે તમે કદાચ ઉપરથી ખોલ્યું હોય ને ક્યારેક તો ખબર હોય, નીચે સ્પ્રિંગ હોય, અને સ્પ્રિંગ હોય ને એની નીચે ગ્રેફાઇટનો સળિયો હોય. જનરલી લાઇટરની અંદર બે ભાગ હોય. તમે જોજો ને, આખો મારો કામ જાડુ આવ્યું લાઇટર આવી રીતે હોય ને, આવી રીતે. તો એક બાજુના ભાગની અંદર આખો ગેસ ભરેલો હોય અને એક બાજુનો ભાગ છે ને એની એમને હોય કે જેની અંદર કાંકરી, જેને તમે કહો ને કદાચ સાદી ભાષામાં એને કાંકરી કહે. ગૌઢા માણસો કે શિવાજી પીતા હોય ને તો એને કાંકરી કહે. કાંકરી એ બીજા કોઈ ન હોય, આ ગ્રેફાઇટની હોય. હવે સમજો આખી વસ્તુ થાય શું. ઉપર તમે ચક્રી ફેરવો ને, તમે જોજો આ આખી ગેસના લાઇટરની ક્રિયા બધી તમે સમજો. અહીંયા છે, અહીંથી લિંકેજ દ્વારા અહીંયા આ બાજુની અંદર ગેસ ભરેલો છે. માનો કે આ બીજું જે છે ને રેડ, માનો કે હું મૂકું છું ને તો આ ગેસ ભરેલું છે, રેડ છે એ શું છે? ગેસ ભરેલું છે. અને આ ઓલો ચક્રી છે જેને આપણે આમ ફેરવીએ પછી અહીંથી સળગે. હવે સમજો આખી વસ્તુ. હવે આ ગ્રેફાઇટનો સળિયો અહીંથી તમે નાખો ને તો નીચે ગ્રેફાઇટનો સળિયો, એમાં તમે નીચે જોજો સ્પ્રિંગ નીચે શું ગ્રેફાઇટનો સળિયો. હવે જેવી ઓલી કાંકરીયામાં આપણે ફેરવશું ને, જેવી આપણે શું કરશું, ઓલી કાંકરી આમાં તમે ફેરવશો ને એટલે એ ફેરવવાને કારણે સ્પ્રિંગ નીચેથી ગ્રેફાઇટ છે એ દબાશે એટલે ઘસાશે. એના કારણે બે સ્તર વચ્ચેનો ઇલેક્ટ્રોન છે એ મુક્ત થશે.
અને એ જે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે ગેસ પાસે જશે, ઇલેક્ટ્રોન ગેસ પાસે જાય એટલે ગેસ સળગે એટલે ઉપરથી શિવાજી જગાવી લેવાની. પછી સમજમાં આવે આખી વાત? આખી એની ક્રિયાવિધિ છે કે તમે જેવું આમ લાઇટરને આમ કરશો એટલે બે સ્તર વચ્ચે ઘર્ષણ થશે, બે સ્તર વચ્ચે ઘર્ષણ થાય, બરોબર છે. એના કારણે મુક્ત ઇલેક્ટ્રોન છે એ છૂટો પડે અને એ ઇલેક્ટ્રોન છૂટો પડી વિદ્યુતનું વહન કરે. ક્યાં જાય? તો કે એ સીધો ગેસ પાસે જાય, ગેસ પાસે જાય એટલે ગેસ સીધો સળગે, ગેસ સળગે તમે શિવાજી જગાડે પછી તમે ઓલું મૂકી દો, પાછું હતું એમને થઈ જાય, બરાબર છે. એટલે આ પ્રમાણે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત છે એનું વહન કરે છે, બરોબર. એટલે કદાચ તમને કે ભાઈ ગ્રેફાઇટ હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બનના અપર રૂપો છે પણ હીરામાંથી વિદ્યુતનું વહન નથી થતું કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં. જ્યારે ગ્રેફાઇટની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે એટલા માટે એમાંથી વિદ્યુતનું વહન થઈ શકે, બરોબર. બીજી વાત, સર તમે કીધું કે ઝૂલતો બંધ, આ ઝૂલતો બંધ શું છે? તો કે ભાઈ ઝૂલતો બંધ એટલે એવું કહેવાય કે સ્તરીય બંધારણ વચ્ચે અષ્ટક પૂર્ણ કરવા માટે રચાતા બંધને શું કહેવાય? ઝૂલતો બંધ કહેવાય, બરોબર. સ્તરીય બંધારણ માં મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા અષ્ટક પૂર્ણ કરવા માટે રચાતા બંધને ઝૂલતો બંધ કહે છે. ઇંગ્લિશમાં જનરલી એને ડેંગલિંગ બોન્ડ કહેવાય. શું કહેવાય એને? ડેંગલિંગ બોન્ડ, મતલબ ઝૂલતો બંધ, બરોબર છે. ઓની જેમ ભાગીદારી નથી થઈ પણ બે સ્તર વચ્ચે ભાગીદારી થઈ છે, બરાબર. એટલે એને ઝૂલતો બંધ તરીકે ઓળખવામાં આવે છે. આ જનરલી વાત છે એ આપણે ગ્રેફાઇટની અંદર કરી શકીએ કે આ પ્રમાણે ગ્રેફાઇટ છે એની અંદર હોય, બરોબર. હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે સર ગ્રેફાઇટનો ઉપયોગ શું થાય? તો કે ગ્રેફાઇટ છે એ અતિ નરમ છે, બરોબર. અને અતિ નરમ છે એનું કારણ માત્ર ને માત્ર કોણ છે કે આ જે પાઈ ઇલેક્ટ્રોન છે બે સ્તરની વચ્ચે, કારણ કે સંકળમાં તો ભાગ લેતો નથી એટલે પાઈ ઇલેક્ટ્રોન થયો અને પાઈ ઇલેક્ટ્રોન હોય સંકળમાં ભાગ ન લે. તમને ખ્યાલ છે, તમે મિથેન ઇથેનના બધા સંકરણો ભણેલા છો, ઇથિનની બધાની અંદર આપણે ઇથિનમાં લખીએ સંકરણ તો એમાં એ જ વસ્તુ થાય છે, બરાબર, કે પાઈ ઇલેક્ટ્રોન છે એ ભાગ નથી લેતો. હવે આ અતિ નરમ છે એના કારણે ખાસ કરીને ગ્રેફાઇટનો ઉપયોગ છે એ શુષ્ક ઊંજણ તરીકે થાય. ગ્રેફાઇટનો ઉપયોગ છે શેના તરીકે થાય? શુષ્ક ઊંજણ તરીકે આપણે ગ્રેફાઇટ છે એનો ઉપયોગ કરી શકીએ. પ્રશ્ન એ છે શુષ્ક ઊંજણ એટલે કેવું? જનરલી ઊંજણ એટલે ઓઇલ, આપણે બાઇકની અંદર ઓઇલ વાપરીએ એન્જિન સારું રહે એટલા માટે, બરોબર. પણ અમુક એવા ભાગ હોય કે એવી જગ્યા ઘર્ષણવાળી હોય કે જ્યાં ઉચ્ચ ઘર્ષણ થતું હોય, એ ઉચ્ચ ઘર્ષણ થતું હોય ત્યાં ઓઇલ કામ ન કરે, કે એટલું બધું ઊંચું તાપમાન હોય કે ઓઇલ સીધું બળી જાય, તો ત્યાં ઘન પદાર્થ તરીકે શુષ્ક ઊંજણનું કામ કરી શકે ગ્રેફાઇટ. જેનું કામ કરી શકે શુષ્ક ઊંજણ. માનો કે સિમેન્ટ બનતી હોય, તમને ખબર છે સિમેન્ટ કેમ બને? તો કે ઓલી કાંકરી હોય ને મોટી મોટી એનું ક્રશ થતું હોય. હવે તમે વિચારો કાંકરીનું ક્રશ થતું હોય એટલે એની અંદર જે બેરિંગ હોય એને કેવડું બળ પડતું હશે, તેમાં એને ચલાવવા માટે ઊંજણ તો જોઈએ, પણ ત્યાં ઓઇલ ન કામ કરે, એટલું ઊંચું તાપમાન હોય કે ઓઇલ સીધું ત્યાં બળીને કદડો થઈ જાય સીધો, એટલે ઓઇલ ચાલે નહીં. તો ત્યાં ઊંજણ તરીકે, ક્યાં લુબ્રિકન્ટ તરીકે જેને કહીએ ને આપણે કે એને સરકાવવા માટે ગ્રેફાઇટ છે એનો ઉપયોગ કરવામાં આવે, કે જ્યાં ઊંચા તાપમાને પ્રક્રિયાઓ ઘર્ષણ થાય છે તો એની અંદર એ કામ કરવા માટે આપણે ગ્રેફાઇટ છે એનો ઉપયોગ કરીએ. શુષ્ક ઊંજણનો મતલબ બીજો કાંઈ નથી, બરોબર, કે જ્યાં ઊંચા તાપમાને પ્રક્રિયાઓ થાય છે અને ઊંચા તાપમાને થતી પ્રક્રિયાઓની અંદર આ પ્રકારનું કામ કરવા માટે આપણે ગ્રેફાઇટ છે એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, થર્ડ વન ઉપર આપણે જઈએ અને ત્રીજું જે આપેલું છે એ આપેલું છે ફુલેરીન. ચાલો, ફુલેરીન છે એ કેવી રીતે બનાવવામાં આવે એની વાત કરીએ આપણે. તો ફુલેરીનની અંદર ખાસ કરીને જે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટનું હિલિયમ અથવા તો આર્ગોન જેવા વાયુની હાજરીમાં વિદ્યુત ચાપ વડે, શેના વડે? વિદ્યુત ચાપ વડે જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે એ
ફુલેરીનની અંદર રૂપાંતર પામે. વિદ્યુત ચાપ એટલે સીધા એને ઇલેક્ટ્રિક હીટ એને સીધી આપી દે. વિદ્યુત ચાપ એટલે બીજું કંઈ સીધા એને બેટરીના છેડા સીધા બે એને આપી દે. કોને? ગ્રેફાઇટ. સીધું શેમાં રૂપાંતર પામશે? એ ફુલેરીનની અંદર. ખાસ કરીને મારો આ જે પદાર્થ છે ને કે જેની અંદર કાર્બનની સંખ્યા n હોય, આ કાર્બનની સંખ્યા n હોય એ ઊંચા તાપમાને મેસવાળા વાયુની જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે આ કાર્બન 60 બને, અથવા તો કાર્બન 70 બને, અથવા તો કાર્બન 350. આ બીજું કાંઈ નથી. ફુલેરીન એટલે કાર્બનના મોટી સંખ્યાના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય અને ફુલેરીન કહેવાય. બીજું નવું કાંઈ છે કે કાર્બન n અથવા તો અસંખ્ય કાર્બન ધરાવતા જે સંયોજનો છે કે જે મોટા અણુ છે, બરોબર, એને તમે ભેગા કરો એટલે 60 પણ બને, 70 પણ બને, 350 કે બેકી સંખ્યાની અંદર જનરલી બને. તો આ બધાને શું કહેવાય? ફુલેરીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફુલેરીન છે એને ઘણી વખત મેં તમને હમણાં કીધું તેમ કે આને બકીબોલ પણ કહેવાય, કારણ કે બક મિનિસ્ટર ફુલેરીન છે એની યાદની અંદર અને બકીબોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આજે આખું ફુલેરીન થયું ને, એ ફુલેરીન એ કંઈક બાકીના બધા કરતાં થોડુંક કંઈક જુદું છે. એની અંદર 5 કાર્બનના સભ્યવાળા પણ વલય હોય અને 6 કાર્બનના સભ્યવાળા પણ વલય હોય. દોરવાનો હું થોડોક એવો પ્રયત્ન કરું છું, તમે હસતા નહીં. હું પ્રયત્ન કરું દોરવાનો, જો દોરાય તો. બાકી ટેક્સ્ટ બુકની અંદર બહુ સરસ મજાનું છાપેલું છે ભાઈ, બરોબર. એટલે હું પ્રયત્ન કરું છું, કોઈએ હસવાનું નથી. આવું તો ચાલશે જ નહીં, પણ હવે આપણે બનાવીએ છીએ. બરોબર. આ પ્રકારે જનરલી આગળ છે આખી જે રચના થાય ને એ કંઈક આવી રીતે દડા જેવી રચના અહીંયા હોય. આખી જે રચના થઈ જાય એ આખી કેવી રચના થઈ જાય? દડા જેવી રચના છે એ થઈ જાય ફુલેરીનના. પણ હવે આપણાથી એક્ઝેક્ટ એટલું બધું ક્લિયર છે એ ના બને. તમને પછી આપણી તો ખબર જ છે ભાઈ કે આપણે પછી આકૃતિ દોરશું એટલે કંઈક આખું નવું જ બનશે અહીં પાછું. એવી રીતે આખો દડો છે એ કંઈક આવા આકારને કંઈક આવી રીતે હોય છે. હવે આની અંદર તમે જનરલી જુઓ ને તો અહીંયા 5 કાર્બન વાળું વલય છે જો, અને બાકીના તમે જુઓ તો આ 6 કાર્બન વાળા વલય પણ છે. તમે નિરીક્ષણ કરો એની આસપાસ, બહુ અંદર નહીં જતા એટલે ખબર પડી જાય. આ જે વલય હું દેખાડું છું તમને, બધા કેટલા કાર્બન વાળા છે? 5 કાર્બન વાળા. આ રેડ છે એ 5 કાર્બન વાળું છે. એની આજુબાજુમાં બધે કેવા વલય છે? 6 કાર્બન વાળા. હવે ટેક્સ્ટ બુકની અંદર એવું તમને કહેવામાં આવ્યું છે ખાસ કરીને કે ભાઈ 5 કાર્બન વાળા આની અંદર, અથવા તો 6 લગભગ 5 કાર્બનની પહેલા વાત કરી છે. 5 કાર્બન વાળા આની અંદર 12 વલય છે અને 6 કાર્બન વાળા આની અંદર 20 વલય છે. આ જે ફુલેરીન છે એ ફુલેરીનની અંદર 5 કાર્બન વાળા કેટલા વલય છે? 12. આવા 5 વાળા. 6 કાર્બન વાળા કેટલા વલય છે?
20 વલય છે। એક વસ્તુ તમે જુઓ, 5 કાર્બન વાળા વલયની આસપાસ કોણ ગોઠવાયેલું? તો કે 5 કાર્બન વાળા વલયની આસપાસ તમે જો કોણ છે? માત્ર ને માત્ર 6 કાર્બન વાળા વલય જ છે। માત્ર ને માત્ર કોણ છે? 6 કાર્બન વાળા વલય જ છે। પણ જો તમે 6 કાર્બન વાળા વલયની વાત કરો તો 6 કાર્બન વાળા વલયની આસપાસ કોણ છે? મતલબ આ 6 કાર્બન વલય આની આસપાસ કોણ છે? તો કે અહીંયા 6 વાળું છે પણ છે અને 5 વાળું પણ છે। તો એની આજુબાજુમાં 5 કાર્બન અને 6 કાર્બન વાળા બંને પ્રકારના વલયો છે એની આસપાસ છે આવેલા છે। બરાબર છે। એટલે આ ફુલેરીની અંદર ખાસ જોવાનું એ છે કે 5 કાર્બન વાળા 12 વલય છે, 6 કાર્બન વાળા 20 વલય છે। 5 કાર્બન વાળું જે વલય છે એની આજુબાજુમાં માત્ર ને માત્ર કોણ છે? બરોબર, અહીં તમે જો આની અંદર માત્ર ને માત્ર કોણ છે? તો કે આ બધાય જે છે એ કેવા છે? તો કે 6 કાર્બન વાળા વલય, અને 6 કાર્બન વાળું વલય છે એની આજુબાજુમાં 6 વાળું તો છે પણ ભેગું ભેગું કોણ છે? 5 વાળું વલય પણ છે। ઓકે, હું આ હીરા વાળો ભાગ છે એ કાઢી નાખું છું। બરાબર, બરોબર। જો એક વસ્તુ આપણે યાદ રાખજો કે ભાઈ ફુલેરીન છે ને એ ફુલેરીન કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે। ફુલેરીન છે એ માત્ર એક કેવું છે? કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે। માનો કે આ બધા હીરો અને ગ્રેફાઇટ જ છે પણ ફુલેરીન જેટલા શુદ્ધ સ્વરૂપ છે એ કાર્બન અને ગ્રેફાઇટ છે એ નથી। બરોબર, હવે આ ફુલેરીનની અંદર આપણે આવીએ સર આની અંદર બંધારણમાં કેવું છે? ઇલેક્ટ્રોન ક્યાં ક્યાં ગોઠવાના? અહીંયા તમે જુઓ તો આપને એક જ બાજુ લાગે કે અહીંયા એક જ છે, પણ અહીંયા પણ તમે જનરલી જોવો તો અહીંયા કેવું છે ખબર છે કે ભાઈ એક જે ઇલેક્ટ્રોન વધે આની પાસે દરેકની અંદર એ એની આણ્વીય કક્ષક ઉપર વિસ્થાનીકૃત થાય। ક્યાં થાય? આણ્વીય કક્ષક ઉપર। જે તમારો ફુલેરીન છે એ 5 કાર્બન વાળું હોય કે 6 કાર્બન વાળું જે છે એ બીજા 3 હારે તો જોડે જ, પણ બાકીનું જે ઇલેક્ટ્રોન યુગ્મ વધે છે એ બાકીનું ઇલેક્ટ્રોન છે એની આણ્વીય કક્ષક ઉપર વિસ્થાનીકૃત થાય। ખબર આણ્વીય કક્ષક એટલે બીજું કાંઈ તમે ચોથા ચેપ્ટરની અંદર ભણી ગયા, સિગ્મા વનેસ, સિગ્મા સ્ટાર વનેસ, જેટલી પરમાણ્વીય કક્ષકો હોય એટલી જ શું હોય? આણ્વીય કક્ષકો હોય। બરોબર, એટલે આ ઇલેક્ટ્રોન છે એ કોના ઉપર દાખલ થાય? તો કે આ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન છે આણ્વીય કક્ષક ઉપર એ ન્યાન હોય, અને એ આણ્વીય કક્ષક ઉપર હોય એના કારણે આ ઇલેક્ટ્રોન જે બધા ઇલેક્ટ્રોનની આણ્વીય કક્ષકની આસપાસ હોય એના કારણે આ ફુલેરીન છે એને એ બધા એરોમેટિક ગુણધર્મ છે એ બનાવે છે। કેવો ગુણધર્મ બનાવે છે? એ બધા એરોમેટિક ગુણધર્મ છે એ બનાવે છે। કારણ કે એરોમેટિક છે એના માટે 2-3 ગુણધર્મ તમે ભણી ગયા કે ભાઈ એરોમેટિક માટે એક તો પેલું એનો આ જે બંધારણ છે એ સમતલીય હોવું જોઈએ, બીજું હ્યુકેલના નિયમ પ્રમાણે 4n+2 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ। એ પછી બેન્ઝીન વલય હોય કે ના હોય, 4n+2 પાઈ ઇલેક્ટ્રોનના નિયમનું પાલન કરતું હોય, સમતલીય હોય અને ઇલેક્ટ્રોન છે બરોબર એ વિસ્થાનીકૃત થયેલો હોય તો એ એરોમેટિક ગુણધર્મ ધરાવે છે એવું કહી શકાય ને। એટલા માટે જ અહીંયા સેમ બે આ જ વસ્તુ બને છે કે અહીંયા ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોન એની આણ્વીય કક્ષક ઉપર વિસ્થાનીકૃત થયેલા હોય, એ વિસ્થાનીકૃત એની આણ્વીય કક્ષક ઉપર થયેલા હોય એ કારણોસર જ બરાબર છે, એ કારણોસર જ એ એરોમેટિક ગુણધર્મ છે એ ફુલેરીન ધરાવે છે। એટલે ખાસ તમે કહી શકો કે ફુલેરીન એરોમેટિક છે। MCQ ની અંદર પૂછી શકે કે કાર્બનનું નીચેનામાંથી કયું સ્વરૂપ એવું છે જે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે, તો એમાંથી ફુલેરીન છે એ આવે। બરોબર, હવે એરોમેટિક હોય એટલે તમને ખબર છે કે ભાઈ છુપી રીતે એની અંદર ડબલ બંધ છે ક્યાંક ને ક્યાંક હોય, કારણ પાઈ ઇલેક્ટ્રોનનો મતલબ ડબલ બંધ જ થયો તમારો।
બરોબર. તો એની અંદર કાર્બન કાર્બન સિંગલ બંધ અને કાર્બન કાર્બન ડબલ બંધ બંને તમને જોવા મળશે. કાર્બન કાર્બન સિંગલ બંધ છે એની બંધ લંબાઈ 138.3 પાઇકોમીટર છે લગભગ, અને કાર્બન કાર્બન સિંગલ બંધની આ ડબલ બંધની મેં લખી નાખી, બરોબર. અને કાર્બન કાર્બન સિંગલ બંધ છે એની બંધ લંબાઈ એ 143.5 પાઇકોમીટર જેટલી છે. એક્ઝેક્ટ કદાચ તમારી ભૂલ થોડી ઘણી હોઈ શકે, બરોબર. બરોબર. તો આ પ્રમાણે જનરલી એની બંધ લંબાઈ છે આપને આપવામાં આવી છે કે સિંગલ બંધ અને ડબલ બંધ છે એની બંધ લંબાઈ છે કે આ પ્રકારે જનરલી આપને જોવા મળે. અને એક અગત્યની વાત એ કીધી છે, બરોબર, કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે, શેના પ્રમાણે? ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે ડેલ્ટા FH0 ઓફ ગ્રેફાઇટ ઇક્વલ ટુ 0. મતલબ ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટ તમારું એ સૌથી સ્થાયી છે અપર રૂપમાં. આ 0 છે શું ઇન્ડિકેટ કરે કે આ અપર રૂપ વધુ સ્થાયી છે. કોના કરતા? તો કે ગ્રેફાઇટ છે એ હીરો અને ઓના કરતા. તો ડેલ્ટા FH0 ઓફ હીરો, ડેલ્ટા FH0 ઓફ હીરો લગભગ છે 1.9 કિલો જૂલ પર મોલ, અને ફુલેરીન માટે આ વેલ્યુ 38.1 કિલો જૂલ પર મોલ. FH0 એટલે સર્જન એન્થાલ્પી, F એટલે ફોર્મેશન, સર્જન એન્થાલ્પી ઉપર 0 છે એટલે આપણે કહી શકીએ પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગ્રેફાઇટની 0 છે, જે દર્શાવે છે કે આ અપર રૂપ છે એ વધુ સ્થાયી છે. અહીંયા મેં કીધું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. બંને વસ્તુ જુદી જુદી છે, સમાન ન થાય, અને ખાસ તમારે કાળજી છે એ લેવાની છે, બરાબર. એ ઉપરાંત આપણે વાત કરીએ તો કે કાર્બન છે એના અન્ય બીજા રૂપો ઘણા બધા હોય, અન્ય અપર રૂપો અથવા તો અન્ય બીજા ભાગો કેવા? દાખલા તરીકે કોક છે, કોલસો છે, બરાબર છે, કાર્બન બ્લેક છે. આ શું છે? તો કે કાર્બનના બીજા આવા અપર રૂપો કે રૂપો એના જેવા છે. હવે કઈ રીતે બનાવવામાં આવે? તો આપણે એક વાત એવી કીધી છે કે ભાઈ હાઇડ્રોકાર્બન છે ને એને હવાના મર્યાદિત જથ્થામાં જો ગરમ કરવામાં આવે તો એ આપણને કાર્બન બ્લેક આપે છે. અને એવી જ રીતે આપણે કીધું કે લાકડું અથવા તો જે કોલસો છે એને હવાની ગેરહાજરીમાં જો ગરમ કરવામાં આવે તો એ તમને આપશે કોલસો અથવા તો કોક. સાહેબ આ શું હવે એનું થોડું બને? લાકડુંને તમે હવાની ગેરહાજરીમાં ગરમ કરો તો કોલસો બનશે ને કોલસાને હવાની ગેરહાજરીમાં કરશો તો શું બનશે? કોક. આ આવું દર્શાવે છે, ભેગું ના થાય. આની કાળજી તમારે લેવાની છે. શું કહે છે એ કે જો હાઇડ્રોકાર્બન છે એને હવાની મર્યાદિત જથ્થામાં ગરમ કરો તો કાર્બન બ્લેક બને. હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે કાર્બન અને હાઇડ્રોજનનું સંયોજન, અને હાઇડ્રોકાર્બન કહેવાય. તમે કદાચ ભણી ગયા છો 10મા ધોરણમાં એ બધી જગ્યાઓ પર મિથેન, ઇથેન, ઇથાઇન, ઇથિન કે જેવા માત્ર ને માત્ર 2 તત્વો હોય. કોણ કોણ? કાર્બન અને હાઇડ્રોજન. આ 2 જ તત્વો હોય છે, કાર્બન અને હાઇડ્રોજન. તો એવા સંયોજનોને કેવા કહેવાય? હાઇડ્રોકાર્બન કહેવાય. આ હાઇડ્રોકાર્બનને હવાના મર્યાદિત જથ્થામાં જો તમે ગરમ કરો તો એ તમને શું આપે? કાર્બન બ્લેક આપે. એવી જ રીતે લાકડું છે કે કોલસો છે, બરાબર, એને તમે હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવો તો એ તમને શું આપે છે? બરાબર, કોલસો તથા તો શું આપશે? તમને કોક આપશે, બરાબર. અને આ બધા જે આપણે લખ્યા કોક છે, કોલસો છે, કાર્બન બ્લેક છે, આ બીજું કાંઈ નથી. આ બધા આ 3 તમે કહી શકો આ ગ્રેફાઇટ અને ફુલેરીનના અશુદ્ધ સ્વરૂપો છે. શું છે? ગ્રેફાઇટ અને ફુલેરીનના અશુદ્ધ સ્વરૂપે છે, બરોબર. તો અહીંયા આપણા આ 3 અપર રૂપો માટે જે આપણે વાત કરવાની હતી હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીનમાં, તો આ ત્રણેય માટે આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા
હવે નવા લેક્ચરની અંદર આપણે જે મૂળ મુદ્દો આપણે દર વખતે કે દરેક સમૂહની અંદર ભણતા કે પહેલું ને બીજું તત્વ હોય તેને કંઈક બનાવટ કરતા કાર્બનના અમુક સંયોજનો જોશું આપણે, અને અમુક સંયોજનો આપણે કોના જોશું? સિલિકોનના. કારણ કે દરેક સમૂહની અંદર જનરલી આપણે શરૂઆતના 2 તત્વો છે એમાંથી અમુક એના બનતા જે સંયોજનો અગત્યના હોય એ અગત્યના સંયોજનો જે બને છે એની આપણે જનરલી ચર્ચા કરીએ છીએ. તો આ વખતે પણ આપણે કંઈક એ બાબતોની ચર્ચા છે એ જનરલી આગળના લેક્ચરની અંદર કરશું. કાર્બનના 1-2 સંયોજનો છે, 1-2 સંયોજનો કદાચ સિલિકોનના આપને આપેલા છે. કદાચ મારા ખ્યાલથી 2 લેક્ચરની અંદર આ ચેપ્ટરનું કામ છે તમારું પૂરું થઈ જશે. બરાબર, બહુ કંઈ મોટું ચેપ્ટર છે નહીં, પણ નાની નાની બાબતો છે મેં તમને કીધી એ ધ્યાનમાં લેવાની છે તમારે. ગ્રેફાઇટ પણ તમને 12મા ધોરણની અંદર સીધું આવશે. બરાબર, સહસંયોજક બંધ આપણે જ્યારે ભણતા હશું મેં તમને કીધું કે ઘન અવસ્થા ચેપ્ટરની અંદર આપણે શરૂઆત તો સીધું પહેલા પેજ ઉપર જ ચર્ચાઓ આવશે. પ્રસ્તાવના પૂરી થઈ જાય પછી પાછળનો પેજ એટલે બીજું થાય. એમાં આપણે કંઈક ચોથો કે 5મો તમારો ટોપિક હશે, કદાચ તમારા ખ્યાલથી ચોથો હશે. બરાબર છે, એક્ઝેક્ટ શ્યોર નથી, કદાચ ચોથો ટોપિક હશે સહસંયોજક બંધ. એની અંદર આપણે આ વાત કરતા હશું હીરો અને ગ્રેફાઇટમાં. તરીકે ગ્રેફાઇટની અંદર સ્તરીય બંધારણ છે, sp2 સંકરણ ધરાવે છે, વિદ્યુતનું વહન થાય છે કારણ કે અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે. આ નાની નાની બાબતો છે એ મગજની અંદર રાખવાની છે. ખાસ મેં તમને કીધું કે ફ્લોરિન કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે, ફ્લોરિન એરોમેટિક છે. બરાબર, આ નાની નાની બાબતો છે એ મગજની અંદર તમારે રાખવાની કે જે તમને JEE કે નીટની અંદર કદાચ એક્ઝામની અંદર પૂછી શકે તો આપણે આ પ્રકારનો ખ્યાલ છે એ હોવો જોઈએ. બરાબર, કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્ર પણ સૌથી કાર્બનનું અપરૂપ ક્યુ થાય છે તેની અંદર ગ્રેફાઇટ આવે. બરાબર, કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ ક્યુ તો કે એની અંદર ફ્લોરિન આવે. બરાબર, સૌથી મજબૂત સ્વરૂપ ક્યુ તો કે એની અંદર હીરો આવે. આ દરેક બાબતો છે એ મગજની અંદર બેસાડી રાખવાની છે. છેલ્લે તમને નીચે આપેલું છે કાર્બન છે એના ઉપયોગો તમે જોઈ લેજો. કાર્બન છે એની અંદર ઉપયોગ કઈ કઈ જગ્યા ઉપર થાય એકદમ સરળ અને સિમ્પલ બાબત છે, મારે કાંઈ તમને એ જણાવવાની કાંઈ જરૂરિયાત છે નહીં. ખાસ કરીને તમને કીધું કાર્બનનો એક ઉપયોગ આપણે તમે ઓલો ખબર ફેસ વોશ વાપરો છો ગાર્નિયરનું ચારકોલ એક્ટિવ. બરાબર, એની અંદર જે ચારકોલ જે વાત કરે છે બરાબર એ ચારકોલ છે એ બીજું કંઈ નથી આપણો કાર્બન જ છે. બરોબર છે. એ ઉપરાંત અધિશોષણની અંદર પણ ઘણી જગ્યા ઉપર ચારકોલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અધિશોષણ એટલે બીજું કાંઈ નહીં હોય, બીજા સૂક્ષ્મ જે કંઈ બીજા વાયુઓ હોય એનું શોષણ છે એ પોતે પોતાની સપાટી ઉપર કરે. બરાબર, વધારે ચર્ચાથી આપણે 12મા ધોરણમાં અધિશોષણ પણ આખો ટોપિક આવશે એક ચેપ્ટરની અંદર, તો ત્યારે પણ આપણે બાબતની ચર્ચાથી જે તે સમય ઉપર અધિશોષણની પણ કરશું. જોજો એની અંદરથી કદાચ કાર્બનના ઉપયોગો જે આપેલા છે એની અંદર શબ્દ તમે વાંચજો. કદાચ જો કોઈ શબ્દ ખબર ના પડે તો પૂછી રહ્યો છે આનો મતલબ છે એ શું થાય. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.